અમદાવાદ ગ્રામ્ય એસઓજીની કાર્યવાહી બાકરોલ ખાતે ગેરકાયદેસર પ્લાસ્ટિક ફેક્ટરી ઝડપાઈ. શ્રી રાઘવેન્દ્ર વત્સ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તથા શ્રી ઓમપ્રકાશ જાટ પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે એસઓજીની ટીમને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન ચકાસણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અનુસંધાને આરએન કરમટિયા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમના સ્ટાફ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચકાસણી અને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એએસઆઈ ભરતસિંહ ખુમાનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ભાવસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી. તેના આધારે કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બાકરોલ ગામે આવેલ રુદ્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રુદ્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર 481 માં શટર બંધ કરીને ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન તેમજ વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળતા પોલીસ ટીમ દ્વારા સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં મોટી માત્રામાં પ્લાસ્ટિકની થેલીઓ તથા તે બનાવવા માટેનો કાચો માલ અને મશીનો મળી આવ્યા હતા. ચકાસણી દરમિયાન સ્થળ પરથી જ 500 ગ્રામ વજનવાળા પ્લાસ્ટિકના જબલાના કુલ 2600 પેકેટ તથા 25 કિલો વજનવાળી પ્લાસ્ટિકના દાણાની કુલ 388 બેગ તેમજ પ્લાસ્ટિક બનાવવાની મશીનરી મળી આવી હતી. સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે ₹8,56,000 જેટલી થતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત નિયંત્રણ બોર્ડને જાણ કરાતા રિપોર્ટ પાઠવવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સફળ અને પ્રશંસનીય ગણાઈ રહી છે. रिपोर्टर इदरीश शेख. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.